ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું એસ્ટિમેશન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન. તો એના આધારિત કેટલાક દાખલા છે એ જોઈએ આપણે. એક એક્ઝામ્પલ આપું અને એક તમે પછી જાતે સોલ્વ કરજો. ઓકે, આ રીતનો એક દાખલો છે કે combustion of 0.6 gram of an organic compound gives 0.25 gram carbon dioxide and 1.0 gram H2O. Calculate the percentage of carbon and hydrogen in the compound. બરાબર, તો આ પ્રમાણેનો દાખલો આવે 3 થી 4 માર્ક્સનો આવે છે. તો એ આખો જે આપણે થિયરી જોઈ એના બેઝડ છે. બરાબર, એમાં શું જોયું આપણે થિયરીમાં, ફરી પાછો એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કે એક મોટી ફ્યુઝન ટ્યુબ હતી. ફ્યુઝન ટ્યુબમાં આપણે ઓર્ગેનિક સબસ્ટન્સ અને ક્યુપ્રિક ઓક્સાઇડ પાવડર લઈ લીધો. ફ્યુઝન ટ્યુબની એક સાઈડથી આપણે ઓક્સિજન પાસ કરીએ છીએ અને બીજી બાજુ આપણે એક યુ શેપની ટ્યુબ છે, એમાં એનહાઇડ્રસ CaCl2 રાખેલો છે, કેલ્શિયમ ક્લોરાઇડ, અને એ પછી આગળ એને પોટાશ બલ્બ સાથે જોડેલો છે કે જેમાં KOH નું સોલ્યુશન છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું. હવે એ ફ્યુઝન ટ્યુબને આપણે ગરમ કરીએ છીએ તો ગરમ કરતા ઓર્ગેનિક સબસ્ટન્સમાં રહેલો કાર્બન ઓક્સિજન સાથે રિએક્ટ કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવશે અને ઓર્ગેનિક સબસ્ટન્સમાં રહેલો હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે રિએક્ટ કરીને H2O બનાવશે. બરાબર, તો એ ઓક્સિજન ફ્લો સાથે આગળ નીકળી જશે અને આગળ હવે એનહાઇડ્રસ CaCl2 છે એની ટેન્ડન્સી એવી હોય કે જેટલા પણ પ્રમાણમાં જેટલા મોલેક્યુલ્સ H2O ના છે એ પોતાનામાં એબ્ઝોર્બ કરી લે. એબ્ઝોર્બ કરી લઈ એટલે આપણને એના વેટ ડિફરન્સ પરથી આપણને H2O કેટલા ગ્રામ અંદરથી પ્રોડ્યુસ થયું, બન્યું છે એ આપણને ખબર પડે. એ જ રીતે આગળ જતા જે પોટાશ બલ્બ છે એ પોટાશ બલ્બમાં રહેલો KOH CO2 ને કમ્પ્લીટલી એબ્ઝોર્બ કરી લઈ પોતાનામાં. બધો જ કાર્બન ડાયોક્સાઇડ જેટલો પણ ઇવોલ્વ થયો છે એને શોષી લઈ ને એના આધારે આપણને કાર્બન ડાયોક્સાઇડનું વેટ પણ મળી જાય. તો આ સબસ્ટન્સમાં કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ શોધવાનું છે અને પર્સન્ટેજમાં શોધવાનું છે. બરાબર, તો સૌથી પહેલા જે વસ્તુ છે આપણી પાસે એ લખી નાખીએ. તો ઓર્ગેનિક સબસ્ટન્સનું વેઇટ કેટલું છે? તો 0.6 ગ્રામ છે. ગ્રામ ઓર્ગેનિક સબસ્ટન્સનું વેઇટ છે. ત્યાર પછી છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનું વેઇટ આવ્યું છે 0.25 ગ્રામ અને હાઇડ્રોજન H2O નું વેઇટ 1.0 ગ્રામ છે. બરાબર છે. હવે ગઈકાલે આપણે જે લાસ્ટ લેક્ચરમાં થિયરી જોઈ એ થિયરી તમારી પાસે હોય તો નોટબુકમાં તમે ખોલીને જોઈ શકો છો કે થિયરીમાં આપણે શું જોયું. તો થિયરીમાં આપણે શું જોયું તો કે પહેલા કાર્બન ડાયોક્સાઇડ માટેની કેલ્ક્યુલેશન કરીએ. તો એમાં શું આવે? C+O2 gives CO2.
એ આપણે જોયું. અને કાર્બનના જે કેટલા ગ્રામ છે 12 ગ્રામ કાર્બન હોય તો એમાં 32 ગ્રામ ઓક્સિજન, એટલે કાર્બન ડાયોક્સાઇડનો અમાઉન્ટ 44 ગ્રામ થાય. એટલે 44 ગ્રામ CO2 માં 12 ગ્રામ કાર્બન છે. તો આપણી પાસે કેટલા ગ્રામ CO2 છે? તો 0.25 ગ્રામ CO2 છે. તો આપણે લખી શકીએ કે 44 ગ્રામ CO2 contains 12 ગ્રામ of carbon. તો આપણી પાસે રહેલું કેટલું છે 0.25 ગ્રામ CO2 માં કેટલા ગ્રામ કાર્બન હોય? તો એના આધારે આપણે અમાઉન્ટ ઓફ કાર્બન શોધી શકીએ. ઇઝ ઇક્વલ ટુ શું થાય કે 12 ઇન્ટુ 0.25 ડિવાઇડેડ બાય 44. બધું આપણે થિયરીમાં જોયું એ જ પ્રમાણેનું છે. અને આની કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર આપણો આવશે 0.0681 ગ્રામ. આવો આન્સર આવે. હવે આપણને અમાઉન્ટ ગ્રામમાં નથી માંગ્યું, આપણને શેમાં માંગ્યું છે? પર્સન્ટેજ. તો percentage of carbon is equal to, ઇક્વેશન યાદ કરો, લાસ્ટ ટાઈમ આપણે લખેલું હતું કે amount of carbon divided by amount of organic substance taken into 1000. તો amount of carbon કેટલું આવ્યું? તો કે 0.0681 divided by weight of organic substance કેટલું આપણે લીધું છે? 0.6 ગ્રામ. અને પર્સન્ટેજ કરીએ છીએ એટલે ઇન્ટુ 100 કરીએ તો જે આવે એ આપણને કાર્બનના પર્સન્ટેજ મળે. એટલે કે 0.0681 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 0.6 કરીએ તો આપણને 11.35% કાર્બન જોવા મળે. એટલે ઓર્ગેનિક સબસ્ટન્સમાં 11.35 ગ્રામ કાર્બન હશે. તો આ થઈ ગઈ કાર્બનની કેલ્ક્યુલેશન, પર્સન્ટેજ ઓફ કાર્બન. એ જ રીતે હાઇડ્રોજનની કેલ્ક્યુલેશન. તો હાઇડ્રોજન માટે આપણે શું જોયું? H2 plus 1/2 O2 gives H2O. એટલે H2 ના 2 ગ્રામ તો ઓક્સિજનના 16 ગ્રામ, એટલે હાઇડ્રો H2O કેટલો ગ્રામ થાય? 18 ગ્રામ થાય. તો એના પરથી આપણે લખી શકીએ કે 18 ગ્રામ H2O contains 2 gram of hydrogen. Therefore આપણી પાસે કેટલા ગ્રામ H2O છે? તો કે 1 ગ્રામ છે. તો 1.0 ગ્રામ H2O contains how much? તો એના આધારે તમને મળે amount of hydrogen is equal to 1.0 into 2 by 18. તો આ કરશો તો તમારો આન્સર આવે 0.111 ગ્રામ હાઇડ્રોજન. અને આ બી આપણને શું મળ્યું? ગ્રામમાં મળ્યું. આપણને પર્સન્ટેજમાં જોઈએ છે. percentage of hydrogen is equal to, હવે ફરી પાછું એ જ રીતે 0.111 divided by weight of organic substance 0.6 into 1000. એ તમે કરશો તો આન્સર તમને મળશે 18.51 ગ્રામ. સોરી, પર્સન્ટેજ.
હવે આ જે આવ્યું એ પર્સન્ટેજ આવ્યું, એટલે ઓર્ગેનિક સબસ્ટન્સમાં જે આપણને માંગેલું છે એ શું હતું? હા, કેલ્ક્યુલેટ ધી પર્સન્ટેજ ઓફ કાર્બન. તો પર્સન્ટેજ ઓફ કાર્બન કેટલું આવ્યું? તો 11.35%. અને બીજું શું હતું? પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન. તો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન કેટલું આવ્યું? 18.51%. તો આ રીતના એક્ઝામમાં દાખલા આવે છે, એ તમારે યાદ રાખવાના. એસ્ટિમેશન ઓફ સલ્ફર બાય કેરિયસ મેથડ. બરાબર, આ એક પદ્ધતિ છે, કેરિયસ પદ્ધતિ, સલ્ફરના અનુમાપન માટે, સલ્ફરના એસ્ટિમેશન માટે. તો શું કરવાનું છે? સૌથી પહેલા એક કેરિયસ ટ્યુબ આવે, મોટી આવે, આશરે 2 ફીટ જેટલી એની લેન્થ હોય એવી મોટી કાચની કેરિયસ ટ્યુબ આવે. ધ્યાનથી સમજજો મેથડ. અને ઉપરથી એને આ રીતે સીલ આવે. અને આ કેરિયસ ટ્યુબમાં શું કરવાનું છે? અવાજ નથી આવતો મારો? તો મને મેસેજ કરે છે અવાજ નથી આવતો. ઓકે, તો આ એક કેરિયસ ટ્યુબ છે. એ કેરિયસ ટ્યુબમાં શું કરવાનું છે? હવે જાડી દિવાલ વાળી હોય, બરાબર, વોલ થીક હોય, એક સાઈડ એનો ક્લોઝ હોય, એટલે કે નીચેનો છેડો બંધ છે, અને ઉપરનો છેડો જે બતાવેલો છે એ પહેલા ખુલ્લો હોય, પાછળથી એને બંધ કરવાનો છે. બરાબર, હવે એમાં શું કરવાનું છે? 5 ml ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ અંદર એડ કરવાનો છે. એટલે નાઇટ્રિક એસિડ સોલ્યુશન આમાં એડ કરવાનું છે. ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ એટલે ગુજરાતીમાં એને ધુમાનમાય નાઇટ્રિક એસિડ કહેવાય. ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ, બરાબર. અને પછી એક ફ્યુઝન ટ્યુબ લેવાની. એ ફ્યુઝન ટ્યુબમાં એક્યુરેટ વેટ એટલે કે વજન કરીને લેવાનો છે ઓર્ગેનિક સબસ્ટન્સ. આશરે 0.2 to 0.4 ગ્રામ જેટલો ઓર્ગેનિક સબસ્ટન્સ લઈ લેવાનો, પણ એ ચોક્કસ વજન કરેલો હોવો જોઈએ. તો સાઈડમાં આપણે ક્યારનાની જેમ લખી દઈએ. weight of organic substance taken W ગ્રામ. સમજો થિયરી બરાબર. અત્યાર સુધી શું કર્યું? એક કેરિયસ ટ્યુબ લીધી, આશરે 2 ફીટ જેટલી લેન્થ વાળી, થીક વોલ વાળી, અને એમાં આપણે ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ ભરી દીધો છે 5 ml. અને પછી શું કર્યું? એક ફ્યુઝન ટ્યુબ લીધી. એ ફ્યુઝન ટ્યુબમાં એક્યુરેટ વેઇટ કરીને આપણે ઓર્ગેનિક સબસ્ટન્સ લઈ લીધો, ધારો કે W ગ્રામ સબસ્ટન્સ અંદર મૂકી દીધો. અને પછી શું કરવાનું છે? આ જે ફ્યુઝન ટ્યુબ છે એને કેરિયસ ટ્યુબમાં આપણે અંદર મૂકી દેવાની છે. કેરફુલી અહીંયા આ રીતે મૂકી દેવાની છે ફ્યુઝન ટ્યુબ. આ રીતે અહીંયા રહી જાય, બરાબર. આવી નાની ફ્યુઝન ટ્યુબ આવે, અને અંદર શું ભરેલું છે? ઓર્ગેનિક સબસ્ટન્સ ભરેલો છે. વજન કરીને અહીંયા અંદર ઓર્ગેનિક સબસ્ટન્સ ભરેલો છે.
ઓકે, આ કરી દીધું. આટલું થઈ જાય એટલે આ જે કેરિયસ ટ્યુબ છે એનો જે આ ઉપરનો છેડો છે એને સીલ કરી દેવાનો. એને સીલ કરી દેવાનું અને એને હોરિઝોન્ટલી એક આયર્ન ફર્નેસમાં મૂકી દેવાનું, લોખંડની ભઠ્ઠી ગરમ કરવા માટે. આ રીતે એને આયર્ન ફર્નેસમાં મૂકી દેવાનું. બરાબર, આ જે બ્લુ કલરની લાઈન બતાવી છે એ આયર્નની ફર્નેસ છે. બરાબર, આ હેલોજનના એસ્ટિમેશન માટેનું અહીં બતાવ્યું છે. પણ અહીંયા શું ફરક છે, નાઇટ્રિક એસિડ તો એડ કર્યો જ છે પણ AgNO3 ની જગ્યાએ આપણે કશું એડ નથી કર્યું અને ફ્યુઝન ટ્યુબમાં ઓર્ગેનિક સબસ્ટન્સ લીધો છે. બરાબર, એટલે આમાં થોડોક ચેન્જ છે એ જોઈ લેજો. આ નથી આની અંદર. તો આ ફર્નેસમાં એને ત્રાસી રહી એ રીતે આપણે મૂકી દીધી. પછી શું કર્યું છે, હીટ ઇટ અબાઉટ 4 to 5 hours at 180 to 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. એટલે આ જે ફર્નેસ છે અને એમાં રહેલી કેરિયસ ટ્યુબ એને આશરે 180 થી 200 સેલ્સિયસ તાપમાને ગરમ કરવાની છે. ક્યાં સુધી, કેટલી વાર સુધી, તો 4 થી 5 કલાક સુધી એને ગરમ કરવું પડે. કેમ 4 થી 5 કલાક સુધી ગરમ કરવું પડે, તો કે ઓર્ગેનિક સબસ્ટન્સમાં રહેલો જે સલ્ફર છે, આપણે એસ્ટિમેશન શાનું કરીએ છીએ, સલ્ફરનું કરીએ છીએ. એટલે ઓર્ગેનિક સબસ્ટન્સમાં રહેલો સલ્ફર છે એનું કમ્પ્લીટલી ઓક્સિડેશન થઈ જવું જોઈએ. કોના દ્વારા, તો આપણે અંદર એડ કરીએ છીએ ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ. તો નાઇટ્રિક એસિડ થી સલ્ફરનું ઓક્સિડેશન થઈ જવું જોઈએ. બસ ત્યાં સુધી. તો સલ્ફરનું ઓક્સિડેશન થઈ જાય તો શું થાય, શું રિએક્શન થાય, તો એ જોઈએ. તો ઓર્ગેનિક સબસ્ટન્સમાં રહેલો સલ્ફર એનું નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 દ્વારા ઓક્સિડેશન થાય અને શું બની જાય, H2SO4 બની જાય. અને સાથે બીજા ગેસ ઇવોલ્વ થાય, NO2 અને પાણી ઇવોલ્વ થાય. બરાબર, સલ્ફ્યુરિક એસિડ ઇવોલ્વ થાય છે. એટલે 4 થી 5 કલાક માટે આયર્ન ફર્નેસમાં આપણે આ કેરિયસ ટ્યુબને ગરમ કરી. તો કેરિયસ ટ્યુબને ગરમ કરતા જે ઓર્ગેનિક સબસ્ટન્સમાંનો જે સલ્ફર હતો એનું કન્વર્ઝન શેમાં થઈ ગયું, H2SO4 માં થઈ ગયું. એટલે 4 થી 5 કલાક પછી હવે આપણી કેરિયસ ટ્યુબમાં શું છે, સલ્ફ્યુરિક એસિડ છે. ઓકે, ચાલો, સલ્ફ્યુરિક એસિડ થઈ ગયું. હવે શું કરવાનું છે, આફ્ટર ધી કમ્પ્લીશન ઓફ કેમિકલ રિએક્શન, ઓક્સિડેશનની રિએક્શન કમ્પ્લીટ થઈ પછી શું કરવાનું, એને આયર્ન ફર્નેસમાંથી બહાર કાઢી લેવાનું અને એનો જે ઉપરનો છેડો સીલ કરેલો હતો એને બ્રેક કરી નાખવાનો, તોડી નાખવાનો. બ્રેક ધી સીલ ઓફ કેરિયસ ટ્યુબ એન્ડ એડ 100 ml પ્યોર વોટર ઇન ધ મિક્સચર, કે જેથી જે પણ કોન્સન્ટ્રેટેડ એસિડ હતું એ થોડું ડાયલ્યુટ થઈ જાય. એટલે એમાં 100 ml આપણે ડિસ્ટિલ વોટર એડ કરી દેવાનું. બરાબર, તો એમાં શું હશે, એક નાઇટ્રિક એસિડ જો વધારે પડતો હશે તો એ નાઇટ્રિક એસિડ હશે વધારાનો, સાથે સાથે સલ્ફ્યુરિક એસિડ જે બન્યો છે એ હશે અંદર. બરાબર, હવે શું કરવાનું છે, આ જે પાણી અંદર એડ કરીને આપણે એને એક બીકરમાં ટ્રાન્સફર કરી નાખવાનું. બરાબર, આ આકૃતિ ખાલી હું સમજાવવા માટે કરું છું. બરાબર, આ દોરવાન નથી, જ્યારે થિયરી આવે ત્યારે આ સમજાવવા માટે. તો આ માની લો કે એક બીકર છે અને બીકરમાં આપણે આ કેરિયસ ટ્યુબ હતી, એ કેરિયસ ટ્યુબનું જે સોલ્યુશન છે એ આ પાણીવાળું સોલ્યુશન એ બીકરમાં આપણે લઈ લીધું. ઓકે, તો સમજજો, બીકરમાં હવે કઈ વસ્તુ છે, H2SO4 છે. કારણ કે સલ્ફરનું ઓક્સિડેશન થઈને H2SO4 બની ગયો, તે આપણે ઉપર રિએક્શનમાં જોઈ ગયા. સાથે સાથે બીજું વધારાનો HNO3 છે જે આપણને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવાનો નથી. એટલે HNO3 ને અત્યારે આપણે લખવાનો નથી, આપણે ફક્ત સલ્ફર પર ધ્યાન આપીએ, જ્યાં સલ્ફર છે ત્યાં. તો સલ્ફર ક્યાં છે, H2SO4 માં છે. તો હવે કેરિયર ટ્યુબમાંનો H2SO4 જેટલા પણ પ્રમાણમાં હતો એને આપણે એક બીકરમાં ટ્રાન્સફર કરી દીધું. હવે એ ટ્રાન્સફર કર્યા પછી શું કર્યું, તો કે એ ટ્રાન્સફર કર્યા પછી અંદર આપણે એડ કરીએ છીએ બેરિયમ નાઇટ્રેટ. બેરિયમ નાઇટ્રેટનું ઇક્વેશન BaNO3 ટ્વાઇસ બેરિયમ નાઇટ્રેટ એડ કરીએ છીએ. અને બેરિયમ નાઇટ્રેટ કેટલો એડ કરવાનો, તો કે વધારે પ્રમાણમાં એડ કરવાનો. કેમ વધારે પ્રમાણમાં એડ કરવાનો, તો કે સલ્ફ્યુરિક એસિડ એ બેરિયમ નાઇટ્રેટ સાથે એ રિએક્શન આપશે. બરાબર, અને રિએક્શન થશે તો અંદરથી એ પ્રેસિપિટેટ્સ ઉત્પન્ન થશે, પ્રેસિપિટેટ્સ બનશે. અને શેના પ્રેસિપિટેટ્સ બનશે, એ બેરિયમ સલ્ફેટના પ્રેસિપિટેટ્સ મળશે. કેવી રીતે,
તો કે રિએક્શન થી આપણે જોઈ લઈએ શું રિએક્શન થઈ તો કે અંદર સલ્ફ્યુરિક એસિડ હતો એમાં શું એડ કર્યું તો કે બેરિયમ નાઇટ્રેટ એડ કર્યો છે તો આ બેમાંથી BaSO4 ના અવક્ષેપ આપણને મળશે BaSO4 ના પ્રેસિપિટેટ્સ જોવા મળશે અને સાઇડ પ્રોડક્ટ તરીકે HNO3 જે વધારાનો HNO3 હતો અને આમાંથી બન્યો એ બધો HNO3 એ સાઇડ પ્રોડક્ટ તરીકે નીકળી જાય વોટર ઇમિસિબલ છે સોલ્યુબલ છે એટલે એ પાણીમાં નીકળી જાય એટલે બેરિયમ સલ્ફેટના આપણને વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ્સ આટલી રિએક્શનથી મળે છે ઓકે હવે આગળ જોજો હવે શું કરીએ છે આ બેરિયમ નાઇટ્રેટના પ્રેસિપિટેટ હવે અહીંયા શું થયું કે બેરિયમ નાઇટ્રેટ એડ કરતા અહીંયા BaSO4 ના પ્રેસિપિટેટ્સ મળે છે આ બીકરમાં ધ્યાન આપજો બરાબર માની લો કે આ BaSO4 ના પ્રેસિપિટેટ્સ છે વ્હાઇટ કલરના હોય પણ અહીંયા જોઈ શકીએ એટલા માટે આપણે એને રેડ થી બતાવું છું તો આ પ્રેસિપિટેટ્સ આપણને મળ્યા BaSO4 ના હવે આ બીકરને હવે ફિલ્ટ્રેશન એસેમ્બલી આપણે રેડી રાખવાની ફિલ્ટર કરવાનું આ બધું લખવાનું નથી દોરવાનું નથી આ ફક્ત હું સમજાવવા માટે કરું છું આ રીતે ફનેલ ઉપર ફિલ્ટર પેપર બરાબર અને એ ફિલ્ટર કરવાનું છે ઉપરનું જે સોલ્યુશન છે તે એટલે સોલ્યુશનમાં ફક્ત સોલિડ વસ્તુ કઈ છે BaSO4 છે બાકીની બધી ડિઝોલ્વ ફોર્મમાં છે આને હવે ટ્રાન્સફર કરી દેવાનું ફિલ્ટર કરવા માટે તો હવે આ ફનેલની નીચેના બીકરમાં શું આવી જશે ફિલ્ટ્રેટ અને ઉપર અહીંયા શું રહી જશે ફિલ્ટર પેપર ઉપર ફક્ત ને ફક્ત BaSO4 બરાબર તો જેટલા પણ પ્રમાણમાં સલ્ફર હતો એ H2SO4 માં કન્વર્ટ થઈ ગયેલો અને જેટલા પ્રમાણમાં H2SO4 છે એમાંનું કન્વર્ઝન શેમાં થઈ ગયું BaSO4 માં થઈ ગયું બેરિયમ સલ્ફેટમાં થઈ ગયું અને એ હવે કેવા ફોર્મમાં મળ્યું આપણને સોલિડ ફોર્મમાં મળ્યું હવે એ સોલિડ ફોર્મમાં BaSO4 ને આપણે શું કર્યું ફિલ્ટર કરી લીધું અને ફિલ્ટર કરી લીધું એટલે આપણને એ સોલ્યુશનમાંથી BaSO4 અલગ મળી ગયું હવે એ BaSO4 કેવું છે હજુ વેટ છે ભીનું છે તો એને આપણે ડ્રાય કરવું પડે કારણ કે જો ભીની અવસ્થામાં આપણે એનું વજન કરીશું તો સાથે સાથે પાણીનું વજન આવી જાય આપણને શાનું વજન જોઈએ ફક્ત ને ફક્ત BaSO4 નું વજન જોઈએ બેરિયમ સલ્ફેટનું વજન જોઈએ તો એને ઓવનમાં ડ્રાય કરવાનું ઓવન ની હોય તો તડકામાં ડ્રાય કરવાનું કે ગમે એ રીતે પણ એકદમ સૂકો પાવડર એનો કરી નાખવાનો અને પછી એનું વજન કરવાનું એટલે આપણને એનું વજન મળે બીજા નંબરનું વજન આપણને મળ્યું weight of BaSO4 is equal to a ગ્રામ પહેલું વજન કયું હતું કે જે ઓર્ગેનિક સબસ્ટન્સ નું વજન આપણે મૂકેલું તે જો આ રહ્યું આ પહેલું વજન હતું weight of organic substance અને આ પ્રેક્ટિકલ ના પૂરા થયા પછી છેલ્લે આપણને વજન મળ્યું એ આ weight of BaSO4 બેરિયમ સલ્ફેટ નું આપણને વજન મળ્યું a ગ્રામ બરાબર હવે આપણે આટલું થઈ ગયું એક્સપેરિમેન્ટલ પાર્ટ પૂરો થઈ ગયો હવે કેલ્ક્યુલેશન પાર્ટ જોઈએ સમજો નાવ હવે બેરિયમ સલ્ફેટ શેમાંથી બને છે તો Ba+S+4O તો એ BaSO4 થાય તો બેરિયમ નો જે મોલેક્યુલર વેઇટ છે એટલે કે એટોમિક વેઇટ એ આવે છે 137 સલ્ફર નો છે 32 અને ઓક્સિજન નો 16 છે કે પણ 4 ઓક્સિજન છે એટલા માટે એનો 64 તો બેરિયમ સલ્ફેટ નો મોલેક્યુલર વેઇટ થાય 233 એનો યુનિટ લખવો હોય તો ગ્રામ પર મોલ આવે તો આના આધારે આપણે પર્સન્ટેજ શેના શોધવાના છે સલ્ફરના શોધવાના છે તો આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ કે 233 ગ્રામ BaSO4 contains 32 ગ્રામ સલ્ફર જે રીતે કાર્બન હાઇડ્રોજનની આપણે કેલ્ક્યુલેશન કરી હતી એની એ જ કેલ્ક્યુલેશન આવી ગઈ એ જ પ્રમાણેની તો આપણે લખી શકીએ ઉપરના કેલ્ક્યુલેશન પરથી કે 233 ગ્રામ BaSO4 contains 32 ગ્રામ of sulfur so that આપણી પાસે કેટલા ગ્રામ છે a ગ્રામ છે a ગ્રામ BaSO4 contains how much તો એના આધારે આપણને અમાઉન્ટ મળી જાય
amount of sulfur is equal to A into 32/233 જે આવે એ બી ગ્રામ સલ્ફર. હવે સલ્ફરનું ગ્રામમાં વજન આવ્યું બરાબર, અમાઉન્ટ, પણ આપણે તો પર્સન્ટેજ જોઈએ. તો એમાંય પાછું એ જ રીતે કે percentage of sulfur is equal to percentage એટલે બી. બી એ શું છે? સલ્ફરનું ગ્રામમાં વજન ડિવાઇડેડ બાય ડબલ્યુ. ડબલ્યુ શું છે? ઓર્ગેનિક સબસ્ટન્સનું વજન ઇન્ટુ પર્સન્ટેજ કાઢવાના છે એટલે ઇન્ટુ 100 કરવાનું ઇઝ ઇક્વલ ટુ સી ગ્રામ, સોરી પર્સન્ટેજ. તો આ રીતે આપણને સલ્ફરના પર્સન્ટેજ મળી જાય. તો આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, બેટથી પહેલા જેવી જ છે. સલ્ફરનું કન્વર્ઝન, ઇન શોર્ટ સલ્ફરનું કન્વર્ઝન ઓર્ગેનિક સબસ્ટન્સમાં જેટલો સલ્ફર હતો એનું કન્વર્ઝન આપણે BaSO4 માં કર્યું આખા એક્સપેરિમેન્ટ દરમિયાન. અને BaSO4 ના વજનના આધારે, BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટના વજનના આધારે આપણે સલ્ફરનું પ્રમાણ શોધી કાઢ્યું ઓર્ગેનિક સબસ્ટન્સમાં, અને સલ્ફરનું ગ્રામમાં પ્રમાણ શોધવાથી એની મદદથી આપણે એના પર્સન્ટેજ શોધી કાઢીએ. તો આ રીતે આપણે સલ્ફરના એસ્ટિમેશન કરી શકીએ કેરિયસ મેથડથી. ફરી એકવાર મેથડ શું છે સમજાવી દઉં, એકવાર સમજી લેજો. એક કેરિયસ ટ્યુબ લીધી કે જેનો એક છેડો સીલ છે, એમાં 5 ml ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ એડ કર્યું, અને એક સાઈડમાં એક ફ્યુઝન ટ્યુબ લીધી. ફ્યુઝન ટ્યુબમાં વજન કરીને ઓર્ગેનિક સબસ્ટન્સ ભરી દીધો, W ગ્રામ જેટલું વજન લીધું. હવે શું કર્યું કે આ ફ્યુઝન ટ્યુબનો જે ઉપરનો છેડો છે એને સીલ કરી દીધો, અને એને આપણે એક આયર્ન ફર્નેસમાં મૂકી દીધો, ત્રાસી રહી એ રીતે. અને એ પછી શું કર્યું, એ ત્રાસી રહી એ રીતે આપણે એટલે કે હોરિઝોન્ટલી એને ફિટ કરી દીધું આયર્ન ફર્નેસમાં, અને પછી એને આપણે ગરમ કરીએ છીએ ફોર અબાઉટ 45 hours એટ 180 to 200 ડિગ્રી સેલ્સિયસ. 180 થી 200 સેલ્સિયસ તાપમાને આપણે એને ગરમ કરીએ છીએ. 200 ડિગ્રી સેલ્સિયસ ફોર 4 to 5 hours આપણે એને ગરમ કરીએ છીએ ફર્નેસમાં. બરાબર. તો આટલું કરતા શું થશે, ઓક્સિડેશનની રિએક્શન થશે. જે ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ હતો એ ઓર્ગેનિક સબસ્ટન્સમાં રહેલા સલ્ફરનું ઓક્સિડેશન કરીને સલ્ફ્યુરિક એસિડમાં કન્વર્ટ કરી નાખશે. એટલે જેટલા પ્રમાણમાં સલ્ફર હતો એ બધો સલ્ફ્યુરિક એસિડ બની ગયો, કે જેની રિએક્શન નીચે આપેલી છે. આ રહ્યા ઇક્વેશનથી થઈ ગયું. બરાબર. ચાલો આટલું થઈ ગયું. પછી શું કર્યું, એ કેરિયર ટ્યુબને ફર્નેસમાંથી બહાર કાઢી દીધી, અને એને ઉપરનો છેડો સીલ હતો એને તોડીને એમાંથી આપણે એ સોલ્યુશન બહાર કાઢી લીધું, એટલે કે એક બીકરમાં કાઢી લીધું. અને એ બીકરમાં પાણી નાખીને એને બીકરમાંથી બહાર કાઢી લીધું. અને એ બીકરમાં એ પછી આપણે શું એડ કરીએ છીએ, બેરિયમ નાઇટ્રેટ એડ કરીએ છીએ. તો એ બેરિયમ નાઇટ્રેટ એડ કરતા બેરિયમ નાઇટ્રેટ અને H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન થઈને BaSO4 ના પ્રેસિપિટેટ્સ મળશે, અવક્ષેપ મળશે બેરિયમ સલ્ફેટના. અને એ બેરિયમ સલ્ફેટના અવક્ષેપને આપણે શું કરીએ છીએ, ફિલ્ટર કરી લઈએ છીએ, અને ફિલ્ટર કર્યા પછી એને ડ્રાય કરીએ છીએ, સૂકવીને એનું વજન કરીએ છીએ. એટલે આપણને વજન મળી ગયું વેઇટ ઓફ BaSO4. બેરિયમ સલ્ફેટનું વજન A ગ્રામ મળી ગયું. અને બેરિયમ સલ્ફેટનું અણુભાર અને સલ્ફરના અણુભાર એટલે કે પરમાણુ ભાર પરથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. તો કે બેરિયમ સલ્ફેટનો મોલેક્યુલર વેઇટ 233 અને સલ્ફરનું એટમિક વેઇટ 32 ગ્રામ પર મોલ. એટલા માટે આપણે લખી શકીએ કે 233 ગ્રામ BaSO4 contains 32 ગ્રામ of sulfur, therefore A ગ્રામ contains how much. એના આધારે આપણે અમાઉન્ટ ઓફ સલ્ફર શોધી કાઢીએ, A into 32/233. તો કે B ગ્રામ ઓફ સલ્ફર ગ્રામમાં વજન આવી ગયું, અને A ગ્રામ પરથી એનો પર્સન્ટેજમાં વજન, તો કે પર્સન્ટેજ ઓફ સલ્ફર ઇઝ ઇક્વલ ટુ B/W into 100. એટલે કે એનું આપણને સલ્ફરનું અમાઉન્ટ આપણને પર્સન્ટેજમાં મળી ગયું. તો આ રીતે આપણે કેરિયસ મેથડની મદદથી સલ્ફરનું એસ્ટિમેશન કરી શકીએ.